મિત્રો આજે પણ આપણે એક નવી કહાની, નવી ઘટના, નવો પ્રસંગ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અને આ વ્યક્તિ તો આપણે બધા જાણીએ છીએ અને તેમનું નામ પણ ખબર છે। આ વ્યક્તિનું નામ છે ડૉક્ટર ગણેશ બરૈયા। મિત્રો આજે આપણે તેમની કહાની સાંભળીએ કે એક સમય એવો હતો કે જ્યારે લોકો આ બાળકને જોઈને કહેતા કે આ બાળક જીવનમાં શું કરી શકશે। ઘણા બધા એવા બાળકો હોય છે કે જે બીમાર શરૂઆતમાં નાના હોય ને એટલે બીમાર વધારે પડતા હોય, શરીરે પાતળા હોય, પછી હાઈટ નાની હોય, આ ગણેશભાઈની જેમ એ રીતે હોય તો આપણને એમ લાગે કે ભવિષ્યમાં શું કરી શકશે, અત્યારે કાંઈ બોલતો નથી, કંઈ આમ હોશિયાર દેખાતો નથી તો શું કરશે। એવું જ આ ગણેશ બારૈયામાં હતું કે તેમને જોઈને એવું લાગતું હતું કે આ વ્યક્તિ જીવનમાં શું કરી શકશે। એટલું જ નહીં, એક સર્કસવાળાએ તેના પિતાને કહ્યું હતું કે 5 લાખ લઈ લો અને તમારો દીકરો અમને આપી દો। હવે આ વ્યક્તિ સર્કસમાં જાય એવું તેમના પિતાને કહેવામાં આવ્યું કે તમે 5 લાખ રૂપિયા લઈ લો અને તમારો દીકરો અમને આપી દો, એટલે અમે તેને સર્કસમાં કામ કરાવીશું, બરાબર છે। પરંતુ પિતાએ પૈસા પસંદ કર્યા નહીં અને દીકરાનું ભવિષ્ય પસંદ કર્યું, બરાબર છે મિત્રો। આજ એ જ બાળક માત્ર 3 ફૂટ જેટલી ઊંચાઈ સાથે ડૉક્ટર બનીને દર્દીઓની સેવા કરી રહ્યું છે। હવે તેને સર્કસની વાત હતી અને અત્યારે વ્યક્તિ ડૉક્ટર છે, એટલે આની અંદર પિતાનો ફાળો કેટલો છે એ પણ દેખાય છે અને ડૉક્ટર ગણેશભાઈ એમનો પણ મહેનત કેટલી છે, પપ્પા ઉપરનો એમને જે પપ્પાએ જે વિશ્વાસ હતો એ વિશ્વાસ પણ એમને નિભાવ્યો। અને જ્યારે એ જ ડૉક્ટર કૌન બનેગા કરોડપતિની હોટ સીટ ઉપર બેઠા ત્યારે તેમની વાત સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા હતા। પણ આ કહાની એ પૂરી થતી નથી। ડૉક્ટર બનવા માટે તેમને માત્ર સમાજની વિચારસરણી સામે જ નહીં પરંતુ કોર્ટમાં પણ લડવું પડ્યું હતું। આજે આપણે જાણીએ કે ડૉક્ટર ગણેશ બરૈયાની એવી કહાની જેમાં એક પિતાનો નિર્ણય, એક દીકરાનું સપનું અને વર્ષોની મહેનત, આ બધું જ આપણને જીવનનો મોટો પાઠ શીખવે છે। મિત્રો હવે આ ડૉક્ટર ગણેશ બરૈયાની આપણે આખી ઘટના થોડી સ્પીડમાં સમજીએ। ડૉક્ટર ગણેશ બરૈયા ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોરખી ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે। તેમનો જન્મ બૌનેપણાની સ્થિતિ સાથે થયો હતો અને તેમની લોકમોટર દિવ્યાંગતા લગભગ 72% હોવાનું અહેવાલોમાં જણાવ્યું છે। હવે આ બધું તો આપણે કાંઈ વાંધો નથી, મુખ્ય છે કે તેમનું કદ આશરે 3 ફૂટ છે। બાળપણથી જ તેમના માટે સામાન્ય જીવન સરળ નહોતું। શાળાએ જવા માટે પણ તેમને ઘણી મુશ્કેલીઓ પડતી હતી। અહેવાલો અનુસાર તેમના માતા પિતા તેમને ખભા પર બેસાડીને આશરે 5 કિલોમીટર દૂર શાળાએ લઈ જતા હતા। માતા પિતાનો આમાં સિંહ ફાળો કેટલો છે એ પણ મિત્રો જોજો। માતા પિતા પણ હિંમત હારતા નથી એ પણ તમે જોજો। પરંતુ મુશ્કેલી હોવા છતાં ગણેશે ભણવાનું છોડ્યું નહીં। એમાં ગણેશની ધગશ, તેની મહેનત અને માતા પિતા પ્રત્યે જેમણે વિશ્વાસ મૂક્યો તો વિશ્વાસ પણ એમને પૂરો કરવાનું એક સપનું હતું અને તેમનું સપનું હતું કે મારે ડૉક્ટર બનવું છે। મિત્રો હવે આપણે સૌથી પહેલાં જોઈએ કે તેમને કયા કયા ઇસ્યુ આવ્યા હતા। સૌથી પહેલાં હતું કે 5 લાખનો પ્રસ્તાવ આવ્યો હતો। ગણેશ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે એક સર્કસ સાથે જોડાયેલા લોકો તેમના ઘરે આવ્યા। તેમણે ગણેશના પિતાને ગણેશને પોતાની સાથે લઈ જવા માટે 5 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી। પરિસ્થિતિ સારી નથી મિત્રો જોજો। પરિવાર આર્થિક રીતે સામાન્ય તો છતાં તેમના પિતાએ પૈસાની લાલચમાં આવીને દીકરાને સર્કસમાં મોકલ્યો નહીં। તેમણે પૈસાને બદલે શિક્ષણ પસંદ કર્યું, બરોબર છે, સર્કસના જગ્યાએ શિક્ષણ પસંદ કર્યું। આ નિર્ણય ગણેશના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થયો હતો। ગણેશે મહેનતથી અભ્યાસ કરીને 2018માં નીટ પરીક્ષા પાસ કરી, પરંતુ હવે તેમની સામે બીજી એક મોટી મુશ્કેલી ઊભી થઈ। તેમની શારીરિક સ્થિતિ અને ઊંચાઈના કારણે તેમને MBBSમાં પ્રવેશ આપવામાં વાંધો ઉઠાવવામાં આવ્યો। મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તેમની યોગ્યતા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો। ત્યારબાદ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા, પરંતુ ત્યાંથી પણ તેમને શરૂઆતમાં રાહત મળી નહોતી। સામાન્ય માણસ અહીં હાર માની લે। હવે મિત્રો જ્યાં આપણે જવાનું છે, જે આપણું સપનું છે ત્યાં જ વાંધો આવે એટલે આપણે સપનું મરી જાય કે જવા દે હવે શું વાંધો છે। પછી ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ગયા તો પણ ત્યાંથી એમને બરોબર કંઈ રિપ્લાય મળ્યો નહીં। સામાન્ય માણસ અહીં હાર માની લે, પરંતુ ગણેશે નહીં। તેમણે આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો। ગણેશના શાળાના પ્રિન્સિપાલ અને તેમના માર્ગદર્શક ડૉક્ટર દલપત કટારિયાએ પણ તેમને ખુદ મદદ કરી હતી। અહેવાલો અનુસાર ગણેશના પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ લાંબી કાનૂની લડાઈનો ખર્ચ સરળતાથી ઉઠાવી શકે, તેથી તેમના માર્ગદર્શક તરફથી પણ મદદ મળી અને આખરે 22 ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ગણેશના પક્ષમાં નિર્ણય આપ્યો અને તેમને MBBS અભ્યાસથી માત્ર તેમની દિવ્યાંગતાના ઊંચાઈના આધારે વંચિત ન રાખી શકાય તે અંગે માર્ગ મોકળો થયો અને 2018નું પ્રવેશ સત્ર પૂર્ણ થઈ ગયું હોવાથી તેમને 2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં MBBSમાં મિત્રો અભ્યાસ મળ્યો। કોર્ટનો નિર્ણય આવી ગયો એટલે મુશ્કેલીઓ પૂરી થઈ એવું નહોતું।
મેડિકલ કોલેજમાં પણ તેમને ઘણી વ્યવહારિક મુશ્કેલીઓ આવી હતી. અહેવાલો અનુસાર ક્લાસ અને પ્રેક્ટિકલ દરમિયાન તેમના મિત્રો તથા પ્રોફેસરો તેમને મદદ કરતા જેથી તેઓ અન્ય વિદ્યાર્થીઓની જેમ અભ્યાસ કરી શકે. તેમણે MBBS પૂર્ણ કર્યું અને ત્યારબાદ ઇન્ટર્નશિપ પણ કરી અને પછી જે માણસને ક્યારેક સર્કસ માટે 5 લાખમાં લઈ જવાની વાત થઈ હતી એ જ માણસ ડૉક્ટર બની ગયો. 2025માં તેમણે ભાવનગરમાં મેડિકલ ઓફિસર તરીકેની પોતાની પ્રથમ પોસ્ટિંગ શરૂ કરી. હવે મિત્રો આ છે કે KBCમાં પહોંચ્યા, બરોબર છે. આ સંઘર્ષની કહાની લઈને ડૉક્ટર ગણેશ બરૈયા KBC સિઝન 18માં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર પહોંચ્યા. તેમણે પોતાના બાળપણની એક ઘટના પણ સંભળાવી કે કેવી રીતે સર્કસવાળાઓએ તેમના પિતાને 5 લાખની ઓફર કરી હતી. તેમણે પોતાના પિતાના નિર્ણયને યાદ કરતા જણાવ્યું કે તેમના પિતાએ પૈસા નહીં પરંતુ ભણતર પસંદ કર્યું હતું. તેમની કહાની સાંભળીને અમિતાભ બચ્ચન પણ ભાવુક થઈ ગયા હોવાનું અહેવાલોમાં સામે જણાવ્યું છે. KBCની રમતમાં ગણેશે શરૂઆતમાં સારી રમત રમી પરંતુ 3 લાખના પ્રશ્ન પર તેમનો જવાબ ખોટો પડ્યો અને તેમની KBCની યાત્રા 25,000ની જીત સાથે પૂરી થઈ. પરંતુ સાચી વાત તો એ છે કે KBCમાં તેઓ 25,000 લઈને ગયા હશે પરંતુ તેમની કહાનીથી લાખો લોકોના દિલ જીત્યા. ક્યાં મિત્રો? સર્કસ, બરોબર છે, પછી ડૉક્ટર અને ત્યાંથી મિત્રો KBC. એટલે આની અંદર આપણે જોવા મળે કેટલી મહેનત હશે પિતાની, માતાની અને તેમની, બરોબર છે મિત્રો. હવે મિત્રો આ ઘટનાને આપણે પ્રેક્ટિકલ જીવન સાથે જોડીએ. હું મારા જીવન સાથે જોડું, તમે તમારા જીવન સાથે પણ જોડી શકો. ઘણી વખત આપણને માણસને તેની ઊંચાઈ, દેખાવ, શરીર કે પરિસ્થિતિથી માપી નાખીએ છીએ. કોઈ વ્યક્તિ સામાન્ય કરતાં અલગ દેખાય તો આપણે તરત માનીએ છીએ કે કદાચ તે આ કામ નહીં કરી શકે. પરંતુ સવાલ એ છે કે શું માણસની ક્ષમતા તેના શરીરથી નક્કી થાય છે? ડૉક્ટર ગણેશ બરૈયાની કહાની તેનો જવાબ આપે છે કે ના, હાઇટ કે શરીર ઉપરથી કાંઈ માણસની ક્ષમતા નક્કી ન થાય. માણસની સાચી ઊંચાઈ તેના શરીરમાં નહીં પરંતુ તેના વિચાર, હિંમત અને સંકલ્પમાં હોય છે. આજે ઘણા બધા બાળકોને જોઈને કહે છે કે તું નહીં કરી શકે, તારી પરિસ્થિતિ નથી, તારી પાસે પૈસા નથી, તારામાં ક્ષમતા નથી. પરંતુ ક્યારેક એક વ્યક્તિનો વિશ્વાસ આખું જીવન બદલી શકે છે. ગણેશના જીવનમાં એ વ્યક્તિ હતા તેમના પિતા. પિતાએ 5 લાખનો પ્રસ્તાવ ઠુકરાવીને જાણે કહી દીધું હતું કે મારો દીકરો પૈસાથી વધારે કિંમતી છે અને કદાચ એ જ નિર્ણય ગણેશનું આખું જીવન બદલી નાખ્યું. આ ઘટના પરથી મિત્રો મને 5 વાત શીખવા મળી. પહેલું છે કે લોકો શું કહે છે એ નહીં, તમે શું માનો છો એ મહત્વનું છે. લોકોએ કહ્યું હશે કે ડૉક્ટર ગણેશ છે ને ડૉક્ટર નહીં બની શકે, પરંતુ ગણેશે પોતે એવું માન્યું નહીં. બીજું છે કે માતા પિતાનો એક નિર્ણય આખું જીવન બદલી શકે છે. 5 લાખનો પ્રસ્તાવ સ્વીકારી લેવાયો હોત તો કદાચ ગણેશની જિંદગીમાં દિશા અલગ હોત, એટલે કે તેઓ સર્કસમાં જ હોત. પિતાએ પૈસાથી ઉપર દીકરાનું ભવિષ્ય જોયું અને ડૉક્ટર બનાવ્યો. ત્રીજું શીખવા મળ્યું કે મુશ્કેલી આવે એટલે રસ્તો બંધ નથી થઈ જતો. હાઈકોર્ટમાં મુશ્કેલી આવી તો સુપ્રીમ કોર્ટનો રસ્તો અપનાવ્યો. હારને અંત નહીં, આગળના પ્રયત્નથી શરૂઆત બનાવી. મને ચોથું શીખવા મળ્યું કે શરીરની મર્યાદા સપનાની મર્યાદા નથી. કદ 3 ફૂટ હોઈ શકે પરંતુ સપનાની ઊંચાઈ 3 ફૂટની નથી. 5મું શીખવા મળ્યું કે સફળતા એક દિવસમાં મળતી નથી. હવે ગણેશનું આપણે જોઈએ કે બાળપણથી સંઘર્ષ, શિક્ષણ, નીટ, કોર્ટની લડાઈ, MBBS, ઇન્ટર્નશિપ, ડૉક્ટર, મેડિકલ ઓફિસર અને ત્યાંથી પછી KBC પણ આપણે જોયું. એટલે સફળતા એટલે વર્ષોની નાની નાની જીતોનું પરિણામ. મિત્રો આ જ ઘટનામાં કોઈ નેગેટિવ વિચારવાળો વ્યક્તિ હોય અને પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ હોય તો નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? હું આવો છું એટલે હું નહીં કરી શકું. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, મારી પરિસ્થિતિ અલગ છે પણ હું પ્રયત્ન કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ હોય છે કે લોકો મારી મજાક ઉડાવે છે એટલે અહીંથી મારે સ્ટોપ થઈ જવું જોઈશે. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, લોકોની વાત નહીં, મારા લક્ષ્ય પર ધ્યાન આપીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે? એક જગ્યાએ ના મળી એટલે બધું પૂરું. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ, બીજો રસ્તો શોધીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ, મારી મુશ્કેલી બહુ મોટી છે, તમે લોકો કોઈ ના સમજી શકો, તમે મારી જગ્યા હોત તો શું થાત. પરંતુ પોઝિટિવ વિચાર વ્યક્તિ, મારી મુશ્કેલી કરતાં મારું લક્ષ્ય મોટું છે. નેગેટિવ વિચાર વ્યક્તિ એવું જ માને કે મારે જે નથી મળ્યું તેનો અફસોસ કરી જાય. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, મારી પાસે જે છે એનો ઉપયોગ કરીને આગળ વધીશ. મિત્રો મને અંતિમ સંદેશ એવો મળ્યો કે ડૉક્ટર ગણેશ બરૈયાની કહાની આપણને એક સુંદર વાત સમજાવે છે કે માણસની ઊંચાઈ તેના શરીરથી નહીં તેના હેતુથી નક્કી થાય છે. તેના પિતા પાસે 5 લાખ હતા નહીં પણ તેમની પાસે એક એવી સંપત્તિ હતી જે પૈસાથી મોટી હતી અને એ હતું કે પોતાના દીકરામાં વિશ્વાસ. અને એક દીકરા પાસે કદ સામાન્ય નહોતું પરંતુ તેની પાસે એવું સપનું હતું જે સામાન્ય કરતાં ઘણું મોટું હતું. આજે જ્યારે કોઈ તમને કહે કે તું નહીં કરી શકે ત્યારે તરત જ ગુસ્સે થવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખજો કે તમારી મર્યાદા કોઈ બીજાની નજરમાં નહીં, તમારી પોતાની હિંમતમાં નક્કી થાય છે. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. અને જો સપનું સાચું હોય, મહેનત સતત હોય અને માણસ હાર માનવા તૈયાર ન હોય તો 3 ફૂટનો માણસ પણ એવી ઊંચાઈ મેળવી શકે છે જ્યાં પહોંચવાનું ઘણા લોકો માત્ર સપનામાં વિચારે છે.
આ જ છે ડૉક્ટર ગણેશ બરૈયાની કહાની, જે કદ નાનું પરંતુ હિંમત એટલી મોટી કે આખી દુનિયા સામે ઊભા રહી શકાય. મિત્રો, આવી નવી ઘટના, કહાની, પ્રસંગ જાણવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.